નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાત સરકાર મેદસ્વીતા મુક્ત ગુજરાત. કોઈને મિયા તિયા પાકિસ્તાન કહેવું ખોટું પણ ગુનો નથી. સુપ્રીમ કોર્ટનો ચુકાદો. ગુજરાત સરકાર માનનીય વડાપ્રધાન શ્રીના સેમિકોન વિઝનથી પ્રેરિત ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ 2025 ઉદ્ઘાટન પ્રવચન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી ગુજરાત. સ્થાનિકથી વૈશ્વિક મૂલ્ય શૃંખલાનું નિર્માણ 5-6-7 માર્ચ 2025 મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર, ગુજરાત. તંત્રી લેખ. ભારતીય સ્ટાર્ટઅપ્સે ફેબ્રુઆરીમાં ₹15,000 કરોડ એકત્ર કર્યા. મોદીએ વનતારાનું લોકાર્પણ કર્યું. સિંહ, વાઘ, જીરાફ વચ્ચે પસાર કર્યો સમય. ટ્રમ્પનો ક્રિપ્ટો પ્રેમ. બિટકોઇન સહિત 5 કરન્સીને રિઝર્વમાં આવરી લેવાની જાહેરાત. ભારતના રિટેલ માર્કેટમાં શાનદાર વૃદ્ધિની આશા. 2034 સુધીમાં ₹190 લાખ કરોડે પહોંચશે. રાજ્યની ચારેય સરકારી વીજ કંપનીઓને કેન્દ્રીય વીજ મંત્રાલય દ્વારા રેટિંગ અપાયું. રાજ્યમાં ઝૂંપડા વીજકરણ યોજના હેઠળ ડિસેમ્બર 2024 સુધીમાં ₹583.84 કરોડના ખર્ચે કુલ 10.50 લાખથી વધારે પરિવારોને ઘર વપરાશના વીજ જોડાણો આપવામાં આવ્યા. ઉર્જા મંત્રી શ્રી. પીએમ સૂર્યઘર યોજનામાં 40% યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમ. અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા યુવક સામે ફરિયાદ. ગુજરાત એટીએસે ફરીદાબાદ એસટીએફની મદદથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનગમતી સ્વરચિત રચના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. એક કુશળ માળી સંત રાજિંદરસિંહજી મહારાજ. વાંચવા જેવો લેખ, જાણવા જેવું. 3 માર્ચ વિશ્વ વન્ય જીવન દિવસ. સતીશ પટેલ, પ્રકૃતિ રક્ષક, અમદાવાદ. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અંદાજિત ₹588 કરોડના ખર્ચે 2000થી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવીન હોસ્પિટલ નિર્માણીધાન. આરોગ્ય મંત્રી. CISF કોસ્ટલ સાયક્લોથોન યોજાશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેક્ટર 30 ખાતે ગેરકાયદેસર ગેરેજોનું દબાણ દૂર કરાયું. ગુજરાત વિધાનસભા ગૃહમાં વિશ્વ મેદસ્વીતા દિવસે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. માણેક ચોકનું ખાણીપીણી બજાર આજથી 1 મહિના માટે બંધ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.